જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? આજનો ચેલેન્જ એવો રહેશે કે સામે એક લાઈન દોરેલી છે, એ લાઈને એક વ્યક્તિને ઊભો રાખવામાં આવે છે અને આ બોલ આપવામાં આવશે. ત્યાંથી એક બોલ ફેંકવામાં આવશે અને ટપી ખવડાવીને આ બોલ ફોડવા એટલે ફુગ્ગો ફોડવાનો રહેશે. દરેક મિત્રોને 5-5 ટ્રાય આપવામાં આવશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ છે. છેલ્લે સુધી જોતા રહેજો અને કોણ બનશે વિનર તે જોજો. આપણે પહેલો ટ્રાય કીર્તિભાઈને આપીએ છીએ કે કીર્તિભાઈ 5 બોલની અંદર ટપ્પી વચ્ચે ખવડાવીને ફુગ્ગાને ફોડી શકે છે કે નહીં તે આપણે જોઈએ. કીર્તિ, ઓલ ધ બેસ્ટ. કીર્તિભાઈએ એક બોલ ફેંક્યો હતો. જગદીશભાઈની કીપરિંગ 1 નંબર છે. આવતું તો નથી, ટ્રાય કરીએ. બહુ ફાસ્ટ બોલ નાખે જગા થોડો કને ઉભો રે કને. આ બોલ ને હેડ્યો તો બોલ લઈ બોલ ફુગ્ગાને બોલ અડીને નીકળ્યો છે પણ ફૂટ્યો નથી. ખાડામાં પડી ગયો ભાવ. હા, એક બોલ ખાડામાં પડી ગયો. જગદીશભાઈ ને લેવા જાય રહ્યા અંદર. આવડે લાસ્ટ થોડોક. કીર્તિભાઈના 4 બોલ થઈ ગયા છે, 5મો લાસ્ટ ટ્રાય છે મિત્રો. હા, બે બોલ છેલ્લા 2 બોલમાં 2 દરનું નાખે છે અને બોલ ફુગ્ગો ફૂટ્યો નથી. હવે બીજા નંબરમાં શંભુભાઈ આવે છે. શું કરે છે તે મિત્રો જોતા રહેજો આગળ. શંભુભાઈ ફોડી શકશે કે નહીં ફોડી શકે, કોમેન્ટ કરો. કીર્તિ થોડોક કને ઉભો રે. શંભુભાઈની સ્પીડ થોડીક કેટલા ટ્રાય છે? શંભુભાઈનો ચોથો ટ્રાય છે મિત્રો. ચોથો ટ્રાય. ચોથા ટ્રાયમાં કઈ વળ્યું નથી. ફાઇનલી આપણો નંબર આવી ગયો છે. કોમેન્ટ કરજો, હું ફોડી શકતો કે નહીં ફોડી. હા, જગદીશભાઈ નો નંબર આવે. જગદીશભાઈ જાય રહ્યા છે. તો મિત્રો શંભુભાઈને એક પણ બોલ ફૂટ્યો લાગ્યો નથી અને હવે જગદીશભાઈ આવી ગયા છે નંબરમાં. જગદીશભાઈને કેમ થશે મિત્રો જણાવજો કોમેન્ટમાં. બોલ ફુગ્ગો ફોડી શકશે કે નહીં. જગદીશભાઈ ફાસ્ટ બોલ નાખે છે. થોડાક બોલ ફાસ્ટ આવે છે તો દેખાય રહ્યું છે. કેટલા ટ્રાય છે જગદીશભાઈ ના? ચોથો ટ્રાય. છેલ્લો ટ્રાય વધ્યો હોય જગદીશભાઈ નો. હજી શંભુભાઈ બે ખાલી જાય, કઈ નક્કી ના કહેવાય. લાસ્ટ બોલમાં અડીએ જાય ના અડે. ખાલી સુરેશભાઈ નો વારો આવી ગયો. સુરેશભાઈનો નંબર આવે છે, આપણે ચેક કરીશું સુરેશભાઈ ફોડી શકે છે કે નહીં. બોલ થોડોક ઉપર લાખો તો અડશે. આ આડ્યો. બોલ તો અડી ગયો છે પણ ફૂટ્યો નથી. સુરેશભાઈ તો 3 ટ્રાય. ફાસ્ટ બોલ નાખે છે. 3 ટ્રાય રહ્યા. 2 રહ્યા 2. આ ચોથો. સુરેશભાઈ નો ટ્રાય પૂરો થાય તો આપણો આવશે. આપણે પૂરી કોશિશ કરશું તો કેમેરામેન બલૂન ને ફોડવાની. નામ આવી ગયું છે. તો ચાલો, આપણો નંબર આવી ગયો છે. જગદીશભાઈ શૂટિંગ કરશે. ઓલ ધ બેસ્ટ અલ્પેશ. થેન્ક યુ. તો મિત્રો કીર્તિભાઈને 2 બોલ ફૂગે લાગ્યા હતા પણ બોલ ફુગ્ગો ફૂટ્યો નથી અને આપણે એક જ લાગ્યો હતો પણ ફુગ્ગો લાગતું નથી કે કોઈથી ફૂટે, કેમ કે પ્રેશર થતું નથી. ફુગ્ગો સાઈડમાં થઈ જાય છે. ઉર્વેશભાઈ થોડો ફર્સ્ટ ક્લાસ હોય ને કે નહીં હોય.
ત્રીજો ટ્રાય, આ ચોથો ટ્રાય. બોલ તો અડ્યો પણ ફુગ્ગો ફૂટ્યો નહીં. આ છેલ્લો ટ્રાય છે. તો આ ચેલેન્જમાં કોઈ વિનર બન્યા નથી. તો આ ચેલેન્જમાં કોઈ હજુ જીત્યું નથી, કારણ કે હવાના કારણે ફુગ્ગો હલલ કરતો હતો, ઘડીક આ સાઈડ જાય ને ઘડીક આ સાઈડ જાય. અને આ ચેલેન્જ એવો રાખવાનો હતો કે ફુગ્ગો ફોડવાનો નહીં, પણ એ ફુગ્ગાને બોલ કોણ વધારે અડાડે છે એવો ચેલેન્જ રાખવાનો હતો. તો એનો પાર્ટ આપણે 2 રાખીશું અને મળીએ એક નવા વિડીયોમાં. તો અમારી બનાસ બનાસ ચેલેન્જર્સ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.